જય શ્રી કૃષ્ણ. ગઈકાલે જયદેવના ચરિત્રમાં આપણે જોયું કે જયદેવની વૃદ્ધાવસ્થાના કારણે ગંગા સ્નાન કરવામાં તકલીફ થતી હતી, એટલે ગંગામાં કૃપા કરી અને જયદેવના ગામના પાદરમાં રહેવાનું ચાલુ કર્યું. એ વાત ગઈકાલે આપણે જોઈ. હવે જયદેવના ઉત્તરાવસ્થાના દિવસો હતા. સાનુકૂળ પત્નીના સહચારમાં અને રાધા કૃષ્ણની સેવામાં દિવસો સારી રીતે વીતવા લાગ્યા. એક દિવસ જયદેવ રાધા કૃષ્ણની પ્રતિમા સામે ધ્યાનમાં બેઠા હતા છે. એકદમ બેબાકડા બનીને ઉભા થઈ ગયા. પત્ની બોલી, સ્વામિનાથ, શું થયું? આમ એકાએક શા માટે ઉભા થઈ ગયા? ત્યારે જયદેવે કહ્યું, દેવી, મને ધ્યાનમાં શ્રી કૃષ્ણ ભગવાનનું દિવ્યાતિ દિવ્ય દર્શન થયું છે. વૃંદાવનમાં ગોપીઓના વૃંદમાં કદમ વૃક્ષની સીડી છાયામાં વેણુધર વિરાજ્યા છે. એમની સાથે વસવા માટે આપણને બંનેને વૃંદાવન બોલાવી રહ્યા છે. તો એમને કહ્યું, હે દેવી, મારું મન હવે આપના ગામ પરથી ઉઠી ગયું છે. હવે તો શ્રી કૃષ્ણના સાનિધ્યમાં વૃંદાવનમાં રહેવા માટે તન ને મન તલકી રહ્યું છે. અહીંથી પ્રસ્થાન કરવાની તૈયારી કરો. ગોકુળની ગલીઓમાં, વૃંદાવનની વાટમાં, યમુનાજીના ઘાટમાં અને કામનગારા કાનુડાની સાથે ઘેલા બનીને નાચવા માટે મારું મનડું ઝીંખી રહ્યું છે. પદ્માવતીએ જવાબ આપ્યો કે સ્વામિનાથ, વૃંદાવન જવાની ભાવના તો મારા હૈયામાં ઘણા વખતથી જાગી છે, પણ વૃદ્ધાવસ્થાને લીધે આપને પ્રવાસ યાત્રાનો શ્રમ ઉઠાવવો ના પડે એ માટે જ આપની ભાવનાને લીધે હું આપને કહેતી નહોતી. પરંતુ પતિની સાથે પડે પડે તાદાત્મ્ય અનુભવતી પત્ની પોતાની બધી મનોકામનાઓ પતિની ઈચ્છામાં સમાવી એક સિક્કાની બીજી બાજુ બની ગઈ હતી. જે વૃંદાવનને જયદેવ ઝીંકતા હતા, એ વૃંદાવનને પદ્માવતી પતિના ચરણોમાં જ માનતી હતી. પત્નીની વાત સાંભળીને જયદેવ બોલી ઉઠ્યા કે હે દેવી, શ્યામ સુંદરને સંગે વૃંદાવનમાં રહીશું એટલે તનની બધી અશક્તિઓ ચાલી જશે. અહીંથી ચાલતા ચાલતા વૃંદાવન પહોંચીશું અને કદાચ મારામાં મૃત્યુ આવીને ઉભો રહેશે તો સ્નેહભર્યું સ્વાગત કરીશું. વાલાને મળવા જતા મૃત્યુ આવે એવું આપણું સૌભાગ્ય ક્યાંથી હોય? અને એવું બને તો મૃત્યુ જરૂર મંગલ મહોત્સવ બની જશે. માટે દેવી, તમે તૈયારી કરો. કાલે વહેલી સવારે જ આપણે વૃંદાવન જવા માટે પ્રયાણ કરીશું. બીજા દિવસનું સવાર થયું. બધાએ બંને જણાએ સ્નાન સંધ્યા આદિ નિત્યક્રમ આટોપી લીધો અને રાધા કૃષ્ણની પ્રતિમા લઈને બંને જણા ધીરે ધીરે વૃંદાવનની દિશામાં ચાલી નીકળ્યા છે. અરે, જ્યારથી વૃંદાવન જવાનો વિચાર કર્યો હતો ત્યારથી જયદેવના રોમે રોમમાં નવી ચેતના વ્યાપી ગઈ હતી. મન ઉત્સાહપૂર્ણ રહેતું હોવાથી તનનો થાક પણ ક્યારનો જતો રહ્યો હતો. હવે તો લાકડીની ટેકે ટેકે પત્ની પદ્માવતીની સંગે સંગે જયદેવે વૃંદાવનનો માર્ગ કાપવા માંડ્યો. હકીકતમાં તો બંગાળથી વૃંદાવનનો માર્ગ ઘણો લાંબો છે, પરંતુ ભગવાનની કૃપાએ બંને પતિ પત્નીને ખબર પણ ના પડી અને જોયું તો વૃંદાવનનું પાદર આવીને ઉભું રહ્યું હતું. ભગવાન પોતાના ભક્તોની કેટલો ખ્યાલ રાખે છે ત્યાં પ્રસંગથી આપણે સમજાવશે કે જ્યારે એમને જોયું કે વૃંદાવન ઘણું દૂર છે છતાં નજીકમાં જ કોઈ ગામ જોયું અને પૂછ્યું, ભાઈ આ કયું ગામ છે? તો લોકોએ કહ્યું કે આ તો વૃંદાવન છે. તો જયદેવને પણ ઘણું જ આશ્ચર્ય લાગ્યું. જયદેવે એટલું ધ્યાન રાખ્યું હતું કે માર્ગમાં કોઈ પણ જગ્યાએ ઓળખાણ પોતાની માત્ર યાત્રી તરીકે જ આપતા હતા. એક વખતનો અનુભવ થઈ ગયો પછી એમને કોઈ પણ જગ્યાએ રસ્તામાં ગીત ગોવિંદના ગાયક જયદેવ તરીકે ક્યારેય ઓળખાણ આપી હતી નહીં.
હવે વંદરાવનની ભૂમિ પર પગ મૂકતા જયદેવ તો ભાવ વિભોર બની ગયા. મધુવનમાં પગ મૂકતા જયદેવની સમક્ષ કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ તાજી થવા લાગી છે. આગળ ચાલતા એક સુંદર કદમનું વૃક્ષ જોયું. જયદેવે તો એ વૃક્ષની છાયામાં પહેલો મુકામ કર્યો. કદમની એક ડાળી તરફ હાથ લંબાવી પત્નીનું ધ્યાન ખેંચતા જયદેવ બોલ્યા કે દેવી, આ ડાળી પર જો ઝૂલો બાંધ્યો હોય તો શ્યામ સુંદરને ઝૂલવાની કેવી મજા પડી જાય. પણ અહીં વનમાં તો ઝૂલો લાવવો ક્યાંથી? અરે શ્યામ સુંદર કઈ નંદરાજના ઘેરથી હિંડોળો લાવીને કઈ બાંધતા નહોતા. કાણુરાણે તે હિંડોળે ઝુલાવવા ગોપ અને ગોપીઓ વનના વેલાઓને ગુંથી સરસ મજાનો ઝૂલો બનાવતા હતા. અને હિંડોળે કાનકુંવરને ઝુલાવતા એમને અંતરે અનેરો આનંદ આવતો હતો. અને કોડીલા કાનકુંવરને આવો આનંદ નંદરાજાના ઘેરે સોનાને હિંડોળે હિંચતા પણ આવતો નહોતો. દેવી, આપણે બંને મળીને અહીં વેલાને સુંદર ગૂંથી મજાનો સુંદર હિંડોળો બનાવીએ અને કાનકુંવરને હૈયાના હેતથી ઝુલાવીએ. પદ્માવતીએ પતિ આજ્ઞાને શિર માથે ચડાવી આજુબાજુથી ક્યાંક સ્વાદિષ્ટ ફળો લઈ આવી. વેલાઓનો તો વૃંદાવનના વનમાં કોઈ પાર હતો નહીં. રાધા કૃષ્ણની પ્રતિમાને ફળનું નૈવેદ્ય ધરાવ્યું. બંને જણાએ પ્રભુની પ્રસાદી તરીકે ફળાહાર કર્યો અને પછી બંને પતિ પત્ની ઝૂલો બનાવવાના કાર્યમાં એકાગ્ર બની ગયા. ઝૂલો તૈયાર થઈ ગયો. કદમની એક નીચી ડાળીએ તે ઝૂલો બાંધી દીધો અને એ ઝૂલામાં શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણની પ્રતિમાને પધરાવી ઝૂલાની એક દોરી પોતાના હાથમાં લીધી અને બીજી દોરી પદ્માવતીના હાથમાં આપી અને પ્રભુને ઝુલાવતા ઝુલાવતા જયદેવ મધુસરે ગાવા લાગ્યા છે. શ્યામ ઝૂલે મધુવનની માય હિંડોળે, શ્યામ ઝૂલે મધુવનની માય. યમુના કાંઠે ફૂલ હિંડોળો બાંધ્યો એક ડાળ, શ્યામ ઝૂલે મધુવનની માય. ઝરમર ઝરમર મેહુલો વરસે, વીજળી નાચે ચમકાર, જ્યાં શ્યામ ઝૂલે મધુવનની માય. રેશમ દોરી હાથમાં જાલી પ્રેમે ઝુલાવે વ્રજનિહાર, હસતે વદને વ્યાલમ ઝૂલે પુનિતના હૈયાનો હાર. શ્યામ ઝૂલે મધુવનની માય હિંડોળે, શ્યામ ઝૂલે મધુવનની માય. આમ ને આમ કૃષ્ણની બાળ લીલાનું અવગાહન કરતા કરતા બંને પતિ પત્ની જયદેવ અને પદ્માવતીના દિવસો સુંદર રીતે પસાર થઈ ગયા છે. વૃંદાવનમાં વસ્યા પછી તો બંનેની આખી દુનિયા જ બદલાઈ ગઈ. કૃષ્ણ ભક્તિની નિત્ય નવી નવી લીલાઓની યોજના કરવા લાગ્યા. કૃષ્ણને લાડવામાં એમને અંતરે આનંદ માતો નહોતો. અહીંયા તો ભક્ત જયદેવને જરાય થાક પણ લાગતો નહોતો. વૃંદાવનના પુનિત વાતાવરણમાં, અહીંની સ્વચ્છ આબોહવામાં એ તો અનોખી તાજગી અનુભવવા લાગ્યા. ગીત ગોવિંદના શ્લોકો પ્રભુની પ્રતિમા સમક્ષ જયદેવ જ્યારે ગાવા લાગતા ત્યારે ચારે બાજુ ભક્તિની સઘન આબોહવા જામી જતી. હવે આમને આમ દિવસો પસાર થયા છે. અંતકાળ નજીક આવ્યો છે. પરંતુ અંતકાળમાં જયદેવનો દેહ પોતાના વતનમાં પડ્યો કે વંદરાણો પડ્યો એ વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. પરંતુ એમના ગામમાં ભક્ત જયદેવ સ્વામીની સ્મૃતિ દીર્ઘકાળ સુધી સચવાઈ રહે એ હેતુથી ગામ લોકોએ એક વિશાળ મંદિર એમના સ્મારક તરીકે બાંધ્યું છે, જે આજે મોજૂદ છે. જયદેવની પુણ્ય સ્મૃતિમાં એમના ગામમાં આ સ્મારકની પાસે દર વર્ષે માગસર સુધી પડવાને દિવસે વિશાળ મેળો ભરાય છે અને આજુબાજુના ગામોમાંથી
હજારો ભક્તજનો આ મેળામાં ભાગ લેવા ઉમટી પડે છે. હવે જયદેવનું ચરિત્ર અહીંયા પૂરું થયું છે, પરંતુ છતાંય જયદેવના કેટલાક પ્રસંગો જે આમાં નથી તે ભક્તમાલમાં નાભાજી કૃત ભક્તમાલ છે એમાં પ્રસંગો વર્ણવ્યા છે. એ 2-3 પ્રસંગો આપણે જોઈ લઈએ. અમે એમાં એવું લખ્યું છે કે એક પ્રસંગ એવો છે કે જગન્નાથપુરીનો જે રાજા હતો એ પણ પોતે પંડિત હતો અને એને પણ એક પુસ્તક લખ્યું હતું અને એને પણ એનું નામ ગીત ગોવિંદ આપેલું હતું. એમાં પણ એ રાજાના ગીત ગોવિંદમાં શ્રી કૃષ્ણના ચરિત્રનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. એ રાજાએ બ્રાહ્મણોને બોલાવીને કહ્યું કે ભાઈ આ મેં જે લખ્યું છે એ જ ગીત ગોવિંદ છે. તો બધા પંડિતોને કહ્યું કે આની નકલો કરીને તમે વાંચો અને દેશ દેશાંતરમાં પ્રચાર કરો. આ વાત સાંભળીને જે વિદ્વાન બ્રાહ્મણો હતા એમને અસલી ગીત ગોવિંદને ખોલીને રાજાને બતાવ્યું અને કહ્યું કે આ તો નવું બીજું પુસ્તક છે, ગીત ગોવિંદ તમારું નથી. રાજાનો તથા રાજભક્ત વિદ્વાનોનો આગ્રહ હતો કે આ રાજાના ગીત ગોવિંદ જ બધા માને અને આ કારણે લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. હવે તો કયું ગીત ગોવિંદ અસલી એનો નિર્ણય કરવા માટે છેવટે બંને ગીત ગોવિંદને શ્રી જગન્નાથજીના મંદિરમાં મૂકવામાં આવ્યા. થોડી વાર પછી મંદિરનો પડદો ખોલવામાં આવ્યો તો જોયું તો જગન્નાથ પ્રભુએ રાજાના પુસ્તકને દૂર ફેંકી દીધું છે અને શ્રી જયદેવ કવિકૃત જે ગીત ગોવિંદ હતું એ ભગવાને પોતાની છાતીએ લગાવીને લોકોને બતાવી દીધું. હવે આ દ્રશ્ય જોઈને રાજા અત્યંત લજ્જિત થઈ ગયો. પોતાના પુસ્તકનું આવું અપમાન જાણીને રાજા ભારે શોકમાં પડી ગયો. નિશ્ચય કર્યો કે હવે હું મારા ગીત ગોવિંદને ભગવાને સ્વીકાર્યું નથી, માટે હું સમુદ્રમાં ડૂબીને મરી જઈશ. જ્યારે રાજા ડૂબવા માટે એકાંતમાં જઈ રહ્યો હતો તે સમયે પ્રભુ રાજાની સમક્ષ પ્રગટ થયા અને દર્શન આપીને આજ્ઞા કરી કે હે રાજન, તું સમુદ્રમાં ડૂબીશ નહીં. શ્રી જયદેવ કવિકૃત જે ગીત ગોવિંદ છે એના જેવો તો બીજો ગ્રંથ કોઈ બની શકે જ નહીં, પણ તું સારા શરીરનો ત્યાગ વૃથા કરી રહ્યો છે. હવે તમે એક કામ કરો, ભગવાને કીધું રાજાને કે ગીત ગોવિંદ જે જયદેવ કૃત છે એના 12 સર્ગો છે. તો રાજા, હું તારું એટલું માન જાળવું છું કે તે ગીત ગોવિંદમાં રાજા તારા ગીત ગોવિંદના બીજા 12 શ્લોકો મિલાવીને એમાં લખી દઉં છું. તો આ પ્રમાણે તું પણ અમર થઈ જઈશ જયદેવની સાથે સાથે કે છે, અને તારા 12 શ્લોકો પણ એની સાથે પ્રચલિત થઈ જશે અને 3 લોકોમાં ગવાશે. અને પછી રાજાએ ભગવાનની આજ્ઞા શિરોમણને કરી અને દરિયામાં ડૂબી મરવાનો નિશ્ચય પાછો ફેર્યો. બીજો એક સુંદર પ્રસંગ છે જગન્નાથપુરીનો જ છે. એકવાર એક માલીની છોકરી, જગન્નાથપુરીને નજીકના ગામડાનો આ પ્રસંગ છે. એક માલીની છોકરી, સાંજનો સમય છે, રીંગણના ખેતરમાં રીંગણા તોડતી હતી, પણ સાથે સાથે એ છોકરીને આ ગીત ગોવિંદના શ્લોકો ખૂબ જ સુંદર પસંદ પડી ગયા હતા. એ માલીની છોકરીએ પણ ગીત ગોવિંદના અમુક શ્લોકો કંઠસ્થ કરી દીધા હતા. તો સાંજના સમયે રીંગણના ખેતરમાં રીંગણ તોડતા તોડતા એ માલીની છોકરી ગીત ગોવિંદના 5મા સર્ગની ધીર સમીરે યમુના તીરે વસતી બને વનમાલી આ અષ્ટપદી ગાઈ રહી હતી. હવે આનો મધુર અવાજ સાંભળી શ્રી જગન્નાથજી એ સમયે મંદિરમાંથી બહાર નીકળ્યા છે અને આ રીંગણનું ખેતર હતું ત્યાં પધાર્યા. તે વખતે શ્રી જગન્નાથજીના શ્રીઅંગ પર ઝીણો અને ઝીણો પોશાક ધારણ કરેલો હતો, પરંતુ આ છોકરી એટલું સુંદર ગાન કરતી હતી કે જગન્નાથ પ્રભુ તે છોકરીની પાછળ દોડવા લાગ્યા. હવે છોકરી તો રીંગણના ખેતરમાં થોડી વાર આ બાજુથી રીંગણ તોડે છે, પેલી બાજુથી રીંગણ તોડે, થોડી વારમાં આ બાજુ રીંગણ તોડવામાં છે. એ છોકરીને ખબર નથી કે મારી પાછળ પ્રભુ ડોલી રહ્યા છે. એનું આ ગીત ગોવિંદનું ગાન સાંભળવામાં પ્રભુ મસ્ત બની રહ્યા છે. એ છોકરીને ખબર નથી, પણ પ્રભુ આમ તેમ ફર્યા જ કરે છે. અને એમાં તો પ્રભુના જે ઝીણા વસ્ત્રો હતા
એ કાંટામાં ફસાઈ ગયા અને ફાટી ગયા. હવે છોકરીએ રીંગણ તોડવાનું બંધ કર્યું એટલે ગાન પણ બંધ થઈ ગયું. એટલે પછી પ્રભુ તો એની યાદગીરી કરતા કરતા મંદિરમાં પાછા પધાર્યા. હવે મંદિરમાં જયારે પધાર્યા ત્યારે જગન્નાથપુરનો રાજા દર્શન કરવા એ વખતે આવેલા. એને જોયું કે અરે અમારા પ્રભુના બધા વસ્ત્રમાં કોટા કોટા દેખાય છે ને વસ્ત્રો બધા ચીરી ગયા, ફાટી ગયા છે. તો રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂજારીને પૂછ્યું, અરે આ શું થયું? ઠાકોરજીના વસ્ત્રો કેવી રીતે ફાટી ગયા? તો પૂજારીજીએ કહ્યું કે ભાઈ રાજન, મને તો કઈ ખબર નથી. મેં તો દર્શન ખોલ્યા ત્યારે સીધા પ્રભુના વસ્ત્રો ફાટેલા હતા. હવે એની ખબર નથી પડતી કશી. ત્યારે રાજાએ સ્વયં ઠાકોરજીને પૂછ્યું તો ઠાકોરજી જ બધી વાત કરી. પછી રાજાએ જોયું કે પ્રભુની રુચિ તો ગીત ગોવિંદના શ્લોકો સાંભળવા માટે તન્મયતા ખૂબ જ છે પ્રભુની. એટલે રાજાએ તુરત જ પેલી માલીની છોકરીને અહીંયા મંદિરમાં બોલાવવા માટે પાલખી મોકલી છે. એ માલીની છોકરીને માનપાન સાથે રાજમાં બોલાવવામાં આવી અને એ છોકરીને કીધું કે તારે હવે કાયમ માટે જગન્નાથપુરીમાં રહેવાનું છે કે છે. અને સંધ્યા સમયે ઠાકોરજીને શયન કરાવવાનો સમય આવશે તે વખતે તારે મંદિરમાં સુંદર શૃંગાર કરી અને ઠાકોરજી સામે નૃત્ય કરતા કરતા અષ્ટપદી ગાવાની છે અને તો જ અમારા પ્રભુ પૂજશે એવું પ્રભુએ અમને કહ્યું છે કે છે. તે દિવસથી મંદિરમાં એક નિત્ય નિયમ બની ગયો કે ઠાકોરજીને પોઢાડવા માટે જયદેવની અષ્ટપદીઓનું ગાન કરવાનું આવે છે. તો આજે પણ એ નિયમ જળવાઈ રહ્યો છે અને સમય ઠાકોરજી નિત્ય ગીત ગોવિંદની અષ્ટપદી શ્રવણ કરાવવાની વ્યવસ્થા થઈ ગયેલી. તો આ ઘટના ગીત ગોવિંદ ગાયનને અતિ ગંભીર રસ્તે જાણીને પુરીના રાજાએ સર્વત્ર એવી ઘોષણા કરાવી દીધી કે કોઈ રાજા હોય કે નિર્ધન, બધા આ ગીત ગોવિંદનું મધુર સ્વરમાં ગાન કરતા રહેવું. અને એ સમય એવી ભાવના રાખવી કે પ્રિયા પ્રિયતમ શ્રી રાધા શ્યામ સુંદર વસ્ત્રો ધારણ કરીને બેસીને પાસે બેસીને શ્રવણ કરી જાય છે. તો આ ગીત ગોવિંદ મહાકાવ્યનું પ્રભુને કેટલું પ્રિય છે તે આ પ્રસંગથી આપણે સમજાવી શકશે. હવે છેલ્લો એક પ્રસંગ રહ્યો છે, એ શ્રવણ કરાવો. હવે આ ગીત ગોવિંદનું મહત્વ એટલું બધું વધી ગયું હતું. એ જમાનાની અંદર મુલતાન, પાકિસ્તાનમાં જે મુલતાન આવ્યું, એ મુલતાનનો એક મુગલ સરદાર હતો. એ પણ ખૂબ વિદ્વાન હતો. અને એ મુગલ સરદારે જયારે બ્રાહ્મણની પાસેથી આ ગીત ગોવિંદના શ્લોકો સાંભળ્યા ત્યારે મુગલ સરદાર પણ આફરીન થઈ ગયો હતો. એને તુરત જ નક્કી કરી દીધું કે મારા ગીત ગોવિંદ કંઠસ્થ કરવું છે. અને એને બ્રાહ્મણને રોકી અને એની પાસેથી ગીત ગોવિંદ આખું શીખી અને કંઠસ્થ કરી દીધું તે મુગલ સરદારે. હવે શું બન્યું કે એક દિવસ એ મુગલ સરદાર ઘોડા પર બેસીને ક્યાંક જઈ રહ્યો હતો. તો એને એવો નિયમ કરી દીધેલો કે જ્યારે ઘોડા પર એને બહાર જવાનું થાય તે વખત એ પોતાના ઘોડા ઉપર જ આગળ ભગવાન બિરાજેલા છે એવું ધ્યાન કરી લેતો અને પછી એ અષ્ટપદીનું ગાન શરૂ કરતો અને ઘોડા પર એક જગ્યાથી બીજી જગ્યાએ જતો હતો. તો આવી રીતે પ્રભુ પણ એના ઘોડા પર બિરાજી અને એના મુખ્ય જ અષ્ટપદીનું ગાન કાયમ માટે શ્રવણ કરતા. પણ એક દિવસે મુગલ સરદારને એવું બન્યું કે ઉતાવળમાં એક ગામથી બીજે ગામ જવાનું થયું. તો એ ભૂલી ગયો કે આજે મેં પ્રભુ માટે મારા ઘોડાની ઉપર આસન બિછાવ્યું નથી. ઘોડા પર એ આગળના ભાગમાં એક અલગ આસન દર વખતે બિછાવતો હતો. આજે ઉતાવળમાં જવાનું એટલે આસન ભૂલી ગયો. પરંતુ એને ઘોડા પર જેવું એને ઘોડા પર સવારી ચાલુ કરી એટલે એની જે રોજની હેબિટ હતી એ પ્રમાણે એના મુખમાંથી ગીત ગોવિંદના શ્લોકો નીકળવા લાગ્યા. પણ હવે ગીત ગોવિંદના શ્લોકો તો નીકળવા લાગ્યા પણ ઘોડા પર પ્રભુનું આસન મૂકવાનું ભૂલી ગયો. તો પ્રભુ તો આવી ગયા કાયમની ટેવ મુજબ. અને પ્રભુએ શું કર્યું, તો એ મુગલ સરદાર ઘોડા પર જઈ રહ્યો છે તો એ પ્રભુ તો ઘોડાની આગળ પેલા મુગલ સરદારની સામે મુખ રાખીને ઉલટા પગે શ્યામ સુંદર ચાલી રહ્યા છે. ઘોડો સીધી દિશામાં જઈ રહ્યો છે અને શ્યામ સુંદર ઉલટા પગે ઉલટી દિશામાં ચાલી રહ્યા છે અને આ મુગલ સરદારનું સુંદર ગાન સાંભળી રહ્યા છે.
હવે આ દ્રશ્ય મોગલ સરદાર ઘોડા પર બેઠો જોઈ ગયો. અરે, મારા પ્રભુને ગીત ગોવિંદ કેટલું પસંદ છે તે આજે હું આસન બિછાવવાનું ભૂલી ગયો, તો પણ એ તો પધારી ગયા એમના નિયમ મુજબ અને ઉલટી ચાલે ચાલી રહ્યા છે મારી સામે. એમનું મુખારવિંદ મારી સામે કર્યું છે, મને દર્શન આપી રહ્યા છે. તરત જ ઘોડા પોતાનો ભૂલ મોગલ સરદારને સમજાઈ. જવાની ઘણી ઉતાવળ હતી, છતાં પણ મોગલ સરદાર ઘોડા પરથી નીચે ઉતર્યો, પ્રભુના ચરણ સ્પર્શ કર્યા, પ્રભુની માફી માંગી કે આજે મેં આપને ઘણો શ્રમ આપ્યો કે ઘોડા પર મેં આપનું આસન બિછાવ્યું નહીં. અને પછી તરત એને ખબર પડી ગઈ કે એક મલેચ્છ યોનીના સરદારને પણ પ્રભુ આટલા પ્રસન્નતાથી સાંભળી રહ્યા છે. એટલે તરત જ એને પોતાની જે બાદશાહની નોકરી હતી એને છોડી દીધી, વિરક્ત વેશ ધારણ કરી દીધો અને એ એવા ગીત ગોવિંદનો આ અનંત પ્રતાપ છે. અને કહે છે કે સ્વર્ગની દેવાંગનાઓ પણ નિત્ય આ ગીત ગોવિંદનું ગાન કરે છે. એવો આ ગીત ગોવિંદનો એવો સુંદર મહિમા આ બધા પ્રસંગો પરથી આપણને વૈષ્ણવો સમજાશે. જયદેવનું એક સુંદર ચરિત્ર આપણા વૈષ્ણવો સમક્ષ આજે મેં રજૂ કર્યું છે. થોડીક ભૂલો પણ મારી થઈ હશે, પરંતુ જયદેવનું અદ્ભુત ચરિત્ર તો અદ્ભુત જ છે. વૈષ્ણવો, હવે આપણે નામદેવના ચરિત્રનું રસપાન કરીશું. નામદેવ પણ એ જયદેવનું જે ચરિત્ર મેં આપને શ્રવણ કરાવ્યું એ બધી વાતો છે જગન્નાથપુરીની. અને નામદેવ માટે આપણે પાછા આવીશું પંઢરપુર. પંઢરપુરની પણ મેં આપણે પેલા બધી વાતો કરેલી છે, પર્ટિક્યુલરલી ખાસ તો જ્ઞાનેશ્વર મહારાજના ચરિત્રમાં આપણે એ વખતે પંઢરપુરનો સારો પ્રસંગ જોતા હતા. ફરીથી પાછા આપણે બધા વૈષ્ણવો પંઢરપુર પહોંચી જઈએ. જગન્નાથપુરી આપણું બાજુ પર રાખી લીધું છે અત્યારે આપણે, અને પંઢરપુર જઈએ છીએ. પંઢરપુરમાં આપણે પંઢરીનાથ વિઠ્ઠલનાથજીના દર્શન કરીએ છીએ, બાજુમાં રૂકમિણી મિયા બિરાજીના દર્શન કરીએ છીએ. મેં આપને પ્રસંગજી જણાવ્યું હતું કે પંઢરીનાથની કૃપા આજે પણ વૈષ્ણવ પર એવી વસી રહી છે કે વૈષ્ણવો ઠેઠ નિજ મંદિર સુધી જઈ અને પંઢરીનાથના ચરણમાં પોતાનું મસ્તક મૂકી શકે છે, એના ચરણ સ્પર્શ હાથોહાથ કરી શકે છે. એવો પ્રબળ પ્રતાપ આજે પણ પંઢરીનાથનો છે. વૈષ્ણવો એનો લાભ લઈ શકે છે. તો એના જે મહાન ભક્તો પંઢરીનાથના થઈ ગયા એમાંના એક હતા નામદેવ. નામદેવનો જન્મ પણ ખૂબ જ દિવ્ય રૂપે થયેલો છે. હવે હું નામદેવના જે પ્રસંગો આપને શ્રવણ કરાવીશ એ બધા હું ભક્તમાલ નાભાજી કૃત જો ભક્તમાલ ગ્રંથ છે એમાંથી લઉં છું. હવે નામદેવની જે નાભાજી કૃત જે ભક્તમાલ છે એની જે ટીકામાં પ્યારાદાસજીએ એક વર્ણન કરેલું છે કે નામદેવનો જન્મ ખૂબ જ આશ્ચર્ય રીતે થયેલું છે. નામદેવના નાનાનું નામ હતું વામદેવ, અને એ વામદેવની એક છોકરી હતી તે 12 વર્ષની થઈ ત્યારે વિધવા થઈ. એ છોકરી પતિ વગરની થઈ ગઈ, વામદેવની સાથે રહેવા આવી ગઈ. એને તો પોતાના પતિ તરીકે ભગવાનનું વરણ કરી લીધું હતું. 12 વર્ષની અબુધ છોકરી રાત દિવસ શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા કરે છે, ભગવાનનું પતિ તરીકે વરણ કરી દીધું છે અને એવું જ માનતી હતી કે મારો પતિ તો આ શ્રી કૃષ્ણ જ છે. એમાં ને એમાં એવું બન્યું, ચમત્કારો એવા થવા મળ્યા કે એક વખત એ નાનકડી છોકરી ગર્ભ ધારણ કરી બેઠી છે. વિધવા છોકરી ગર્ભ ધારણ કરે. નાનકડું ગામ, પંઢરપુરની બાજુમાં કોઈ નાનું ગામ હતું. જાતથી આ લોકો બધા દરજીનું કામ કરતા હતા. આખા ગામમાં એની અનેક પ્રકારની તરેતરની વાતો ચાલતી હતી. અરે ખુદ વામદેવને પણ પોતાની દીકરી પર શંકા ગઈ છે કે મારી દીકરીને આ બધું શું થઈ ગયું. મારી દીકરી રાત દિવસ શેરીના ગુણગાન ગાય છે, ત્યાં એનામાંથી ક્યાં ભૂલ થઈ ગઈ. પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પ્રભુ સાક્ષાત વામદેવના સ્વપ્નમાં પધાર્યા. વામદેવને કીધું કે તારી છોકરી ગંગા જેવી પવિત્ર છે, તું એના પર શંકા કરીશ નહીં, અને એના જે પુત્ર થશે એ મારો જ પુત્ર છે એમ તું માની શકે છે.
અને એનો જે ગર્ભધારણ થયો છે એ મારાથી થયેલો છે. આ વસ્તુઓ સામાન્ય રીતે આપણા મગજમાં ન ઉતરે, પણ એવી એક ઘટના, આ બધી વસ્તુનું વર્ણન પ્રિયાદાસજીએ કરેલું છે. અને પછી તો વામદેવને જયારે ભગવાને સપનું આપ્યું ત્યારે પોતે સ્ટ્રોંગ બની ગયા છે. એને કીધું, બેટા હવે તું ચિંતા ના કરીશ, હું જાણું છું કે તું પવિત્ર છું. અને પછી જે છોકરો જન્મ્યો એનું નામ પડ્યું શ્રી નામદેવ. હવે આ નામદેવનું ચરિત્ર તો બાળપણથી જ એકદમ અલૌકિક હતું. બીજા નાના નાના છોકરાઓ રમકડાથી રમતા હોય, જ્યારે નામદેવ તેઓ નાની ઉંમરથી જ ભગવાનની સેવા પૂજા પણ રમત રમતમાં કરતા હતા. કોઈ લાકડા કે પથ્થરની મૂર્તિ બનાવીને પણ ભગવાનની સેવા પૂજામાં જ રમત રમતા હતા. તેને પ્રેમથી વસ્ત્ર પરિધાન કરાવતા, ભોગ લગાવતા, ઘંટડી વગાડતા, આંખો બંધ કરીને સારી રીતે ભગવાનનું ધ્યાન ધરતા. અને જેમ જેમ આ કાર્યોને કરતા હતા તેમ તેમ નામદેવને અત્યંત સુખ મળતું હતું. પ્રેમવશ એમના નેત્રમાં જળ ભરાઈ આવતું. હવે આ નામદેવજી પોતાના નાના વામદેવજીને વારંવાર કહેતા કે તમે જ્યાં ભગવાનની સેવા કરો છો, એમના ઘરમાં એક સ્વરૂપતુની સેવા વામદેવજી કરતા, તો એ સેવા મને પધરાવી આપો. મને સેવા કરવાનું બહુ પ્રિય લાગે છે. પરંતુ નાનાએ કીધું કે બેટા, હજુ તું બહુ નાનો છે અને તું જયારે મોટો થઈશ તને આ સેવા તારા માથે હું પધરાવી આપીશ. પછી એક દિવસ વામદેવજી નામદેવ રોજ જીદ કરતા હતા. એક દિવસ વામદેવજીએ કહ્યું કે બેટા, મારે થોડાક દિવસ પછી ગામમાં જવાનું છે, ત્યારે હું 3-4 દિવસ પછી પાછો આવીશ. ત્યાં સુધી એક કામ કરી, બસ આ સેવા તને 3 દિવસ માટે તારા માથે પધરાવી આપીશ. અને તું ભગવાનને બીજું કશું ના આવડે તો દૂધ પીવડાવજે, અને પછી એ પ્રસાદ દૂધ તારે પીવાનું. બસ 3 દિવસ તને સેવા કરવાનું તક મળશે. તો નામદેવના હૃદયમાં તો એ દિવસની લાલસા જાગી. એ દિવસ મારો ક્યારે આવે, કે મારા નાનાજી ક્યારે બીજા ગામમાં જાય. તો રોજ રોજ નાનાજીને પૂછે છે, આપ ક્યારે જવાનો છો, આપ ક્યારે જવાનો છો. નાનાજી પણ સમજી ગયા કે નાનકડા નામદેવને પણ પ્રભુની સેવા કરવાની ખૂબ ઉતાવળ આવી ગઈ છે. અને એમાં જ એક દિવસ નાનાજી બહારગામ ગયા. છોકરાને સમજાવી દીધું, એવી રીતે એક કઢાઈ લેવાની, શેર ઉકાળવાનું, 2 જેટલું દૂધ ઉકાળવાનું, અંદર એલચી, મિશ્રી, સાકર બધું નાખવાનું અને ઠાકોરજીને ભોગ લગાવવાનો. હું રોજ કરું છું એ પ્રકારે. નાનાજી ગયા. નામદેવજીએ કઢાઈમાં 2 દૂધ તૈયાર કર્યું, ઉકાળ્યું, ખૂબ સુંદર તૈયાર કર્યું છે અને પછી ઠાકોરજીને ભોગ ધર્યો છે. પણ નામદેવજીની ચિંતા હતી કે મેં તો કોઈ દિવસ સેવા કરી નથી, પહેલી વાર સેવા કરું છું, તો શું ખરેખર મારા હાથનું દૂધ આરોગશે કે નહીં આરોગે. નામદેવજીએ તો ભગવાનને ભોગ ધરાવી અને પડદો મારી દીધો. ખૂબ કાલાવાલા કર્યા. થોડી વાર થઈ, પડદો હટાવ્યો, જોયું તો દૂધથી ભરેલો જે કટોરો હતો એ તો એવો ને એવો જ છે, એક ટીપું દૂધ ઓછું થયું નથી. એટલે નામદેવજીને બહુ નિરાશ થયા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, તો મારા નાના હાથે તો તમે રોજ દૂધ પીતા હતા, તો આજે મારી શું ભૂલ થઈ ગઈ છે તો દૂધ પીતા નથી. તમે દૂધ નહીં પીઓ, હું પણ કશું ભોજન આજે નહીં કરું. તો નામદેવજી સવારથી સાંજ સુધી દૂધનો ભોગ લગાવીને બેસી ગયા, પણ ભગવાને તો દૂધ પીધું નહીં. અને આવી રીતે તો 2 દિવસ પસાર થઈ ગયા અને ભગવાને તો નામદેવજીનું દૂધ પીધું જ નહીં. નામદેવ પણ 2 દિવસથી અન્ય જળ કંઈ પણ ગ્રહણ ના કર્યું અને આ વાત પોતાના મનમાં છુપાવી રાખી. પોતાની માતાને પણ કહ્યું નહીં, હું 2 દિવસથી ભૂખ્યો તરસ્યો છું અને પ્રભુ મારા હાથનું દૂધ આરોગતા નથી. માતાને એને નામદેવ કે જો માતાને હું કહીશ તો માતા મને થપ્પો આપશે કે તને સેવા કરતા આવડતી નથી, તો મારી સેવા પાછી લઈ લે. એ બીકે એમની માતાજીને પણ શું કહ્યું નહીં. હવે 3જો દિવસ થયો. ફરીથી એ જ પ્રમાણે સાવધાનીપૂર્વક દૂધ તૈયાર કર્યું, ઇલાયચી, મિશ્રી નાખી. આજે તો એમનું હતું કે પ્રભુ 2 દિવસથી ભલે નારાજ છે, દરેક વખતે સેવાની અંદર પ્રભુને કાલામાલા વધારતા જાય, સેવામાં થોડી વસ્તુઓ વધારે વિશેષ મૂકતા જાય કે આજે તો પ્રભુ મારી ભૂલ નહીં થાય, આજે તો મારી પ્રભુ ભૂલ નહીં થાય, હવે તો દૂધ આરોગો. એમ કરતા 3જો દિવસ આવ્યો. હવે નામદેવજીને ડર લાગ્યો કે આજે તો છેલ્લો દિવસ છે. 4થા દિવસે તો નાનાજી આવવાનું કહીને ગયા છે, હવે આવશે અને પૂછશે કે પ્રભુ દૂધ આરોગ્યા.
હું ના પાડીશ તો પછી મને ક્યારેય ભવિષ્યમાં સેવા નહીં પધરી આપે. તો નામદેવજી પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ આજે ત્રીજો દિવસ છે, છેલ્લો દિવસ છે, નાનાજી આવશે, શું જવાબ હું આપીશ કે છે. અને જો એને ખબર પડશે નાનાજીને કે તમે મારા સુધી આરોગ્ય નથી તો ભવિષ્યમાં પણ મને તમારી સેવા મળશે નહીં, તો પછી આ સેવા વિના તો હું જીવી નહીં શકું. એને નક્કી કર્યું કે નાનાજી આવે અને મને ઠપકો આપે એ પહેલા તો હું છરી હાથમાં લઈ કતાર મારા માથા પર મારા ગળામાં ભેળવી અને મરી જઈશ. એટલે એમને ભગવાનને કહી દીધું કે બસ તાન થયું, તું મારી વાત માનતો નથી અને મારું આજે ખરાબ દેખાવાનું છે કે છે. એટલે એમને છરી પોતાના ગળા પર લઈ ગયા અને મારવા જતા હતા અને ત્યાં જ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા, નામદેવનો હાથ પકડી લીધો. અરે નામદેવ, શું કરું છું તું? અરે કીધું તું પ્રભુ મારું દૂધ કેમ પીતા નથી તમે કે છે. અરે લે બસ તારા હાથમાં તારા અરે હાજીમાં તારા દેખતા દૂધ પીજું, બસ કે તું તારી પેલી છરી બાજુ પર મૂકી દે કે છે. એમ કહીને ભગવાન તો દૂધ પીવા લાગ્યા. નામદેવજી જોયું આ તો બધું દૂધ પી જશે. નામદેવજી કીધું પ્રભુ એવું નહીં કરવાનું, થોડો કશો તો મારા માટે રાખવો પડે. તમે નાનાજીનું દૂધ બધું થોડું પીતા હતા, રોજે રોજ મને નાનાજી દૂધ પીવા માટે આપતા હતા કે છે, તો બધું દૂધ તમારે નહીં પણ પી જવાનું. એટલે પાછું ભગવાને દૂધ પીતા પીતા થોડું દૂધ દોતરા માન માટે બાકી રાખ્યું છે. એ બાકીનું કસાય દૂધ નામદેવજી પીધું છે. ચોથા દિવસે વામદેવજી આવી ગયા, બહાર ગામથી આવ્યા. નામદેવને પૂછ્યું બેટા સેવા બરાબર તો કરી છે કે નહીં તે? તો નામદેવજીએ તો બધી નાનું છોકરું છે બિચારું, એટલે એકદમ ભોળિયું છોકરું છે. નામદેવજી હકીકત જે હતી એ બધી વામદેવજીને નાનાને કહી દીધી કે આ પ્રભુ તમારા જે છે બહુ નટખટ છે કે છે. 2 દિવસ તો બરાબરનો તપાયો, 2 દિવસ તો કે મેં ભૂખ્યો તરસો રાખ્યો કે છે, હું પણ જીવે ભરાયેલું, એ દૂધ ના પીએ તો મારે કશું ખાવું પીવું નથી કે છે. અને ત્રીજા દિવસે પણ મને હેરાન કરતા હતા કે છે, તમે તમારા હાથનું રોજ દૂધ આરોગે છે, મેં કયો ગુનો કર્યો છે તો મારા હાથનું દૂધ ના આરોગે છે. એટલે પછી મને તો આવ્યો ગુસ્સો કે આ ચોક્કસ પ્રભુનો મારા પર પ્રેમ નથી અને એટલે મારી કોઈ ભૂલ થતી લાગે છે. મારી ભૂલ બતાવો તો મને ખબર પડે ને કે હું શું ભૂલ કરું છું કે છે. એટલે મેં નક્કી કર્યું એ ગળામાં છરી ફેરવીને મરી જવું છે. અને જેવું મેં ગળામાં છરી ફેરવવાની ચાલુ કરી, હાથ મૂક્યો જેવો, ત્યાં જ ભગવાને મારો હાથ પકડી લીધો અને દૂધ પ્રેમથી ફટ 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 ઘટાઘટ પી ગયા છે કે છે, અને મારામાં થોડું રાખ્યું હતું કે છે. તો બધી વાત નાનાજીની જોડે નામદેવજીએ કરી દીધી. તો જયારે આ બધી વાત કરી દીધી ત્યારે નાનાજીએ થયું, અરે પ્રભુ, મેં તો આખી જિંદગી તમારી સેવા કરી, તમે તો ક્યારેય મારા પર પસંદ થઈને મારું દૂધ પીધું નથી કે છે, મારા હાથનું દૂધ પીધું નથી કે છે. અને આજે એક નાનકડા બાળકના પ્રેમ હતી પસંદ થઈને ભગવાને વામદેવજીની સામે જ પછી વામદેવજીએ કીધું કે તું એક કામ કર કે ભગવાનને મારી સામે જ ભોગ ધરાવો. અને નામદેવજી ફરીથી ભગવાનને વામદેવજી સામે જ ભગવાનને ભોગ ધરાવ્યો. ફરીથી દૂધ એવું ને બંધ રહ્યું. એટલે પછી નામદેવે ફરીથી ગુસ્સો કર્યો ભગવાનની સામે અને કીધું કે તમે હું જયારે છરી મારા ગળામાં ફેરવું તો તમે દૂધ પીવાવશો, એમ કહીને છરી ફેરથી મારવા જાય છે. અને તો ભગવાન પ્રગટ થયા. આ વખતે વામદેવજીને પણ ભગવાને દર્શન આપ્યા છે કે હું ભક્તના હાથનું દૂધ પીવું છું કે છે. અને આજે બાળકના પ્રભાવથી નાનાજીને પણ ભગવાનના દર્શન થયા. અને આ પ્રસંગ દ્વારા ભગવાને દેખાડ્યું કે હું ભક્તના વશમાં છું, હું ભક્તના પ્રેમના કારણે એના અર્પણ કરેલા ભોગો ગ્રહણ કરું છું. હવે આ નામદેવજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. દાદાએ નાનાએ એમને કાયમ માટે સેવા પધરાવી દીધી છે. હવે એમનો વંશ પરંપરાગત જે ધંધો હતો દરજી કામનો હતો, દરજીનું કામ કરતા જાય, ભગવાનનું નામ લેતા જાય અને ઘરનું ગુજરાન ચલાવતા જાય. પરંતુ આ નામદેવજીની પ્રતિભા એટલી બધી વિકસી ગઈ, એમના ગામમાં તો શું, આખા મહારાષ્ટ્રમાં તો શું, પણ તે દિલ્હી દરબાર સુધી રાજાની સાથે બાદશાહની જોડે આ બધી વાતો પહોંચી. કે પંઢરપુરની બાજુમાં નાનકડા ગામમાં એક નામદેવ કરીને ભગવાનના ભક્ત રહે છે, જે ભગવાનની સામે હસી ખસીને વાતો કરે છે. એટલે મુસલમાનનો રાજાનું નામ હતું સિકંદર લોધી. એને એ પોતાના માણસો મોકલ્યા, નામદેવજીને દિલ્હી બોલાવે છે અને તેને કહ્યું કે તમે તો ભગવાનને મળ્યા છો, સાંભળ્યું છે કે તમે તો ભગવાનના રોજ દર્શન કરો છો,
તો મને પણ ત્યારે ભગવાન સાથે મને મિલાવી દો, અને મને ના મિલાવો, દર્શન મને ના કરાવી શકો તો કમસે કમ મને કોઈ ચમત્કાર દેખાડો. મેં તમારી ઘણી ઘણી વાતો સાંભળી છે. તો નામદેવજીએ કહ્યું કે ભાઈ, જો મારામાં એવી કોઈ શક્તિ કે ચમત્કાર હોત તો પછી પેટ ભરવા માટે આખો દિવસ આ સિલાઈ કામનો ધંધો હું શું કામ કરતો? મારી પાસે કોઈ ચમત્કાર નથી. તમે જે કઈ વાતો સાંભળી છે બધી ખોટી છે. હું તો આખો દિવસ આ દરજીનું કામ કરું છું, એમાંથી જે કઈ મળી આવે છે એનાથી મારું પેટ ભરું છું. રાત્રે સંતો સાથે બેસી ને ભજન કરું છું, અને મારા ઘરે જે કોઈ અભ્યાગતો આવે એની સેવા કરું છું. એ સિવાય ખોટે ખોટો લોકો મને ભક્ત કહે છે, આ સિવાય બીજું મને કશું આવડતું નથી. અને લોકોની તમે જે મારી વાતો સાંભળી છે બધી ખોટી છે. એટલે પછી પેલા સિકંદર લોધીએ કહ્યું કે મેં તને મારા દરબારમાં બોલાવ્યો છે તો કઈક પ્રત્યક્ષ ચમત્કાર જોવા માટે. જો તમે આ ચમત્કાર મને આજે નહીં બતાવો તો હું તમને કેદખાનામાં નાખી દઈશ. એટલે ભક્ત તો આમે કોઈ પણ ભગવાનનો ભક્ત હોય એ તો ભગવાન જેમ રાખે એમ રહેવા તૈયાર જ હોય છે. ભગવાનના ભક્તને ક્યારેય પણ ચમત્કાર કરવાનું મન થતું હોતું જ નથી, પરંતુ લોકો ભક્તો પાસેથી ચમત્કારની આશા રાખીને બેસતા હોય છે. તો સિકંદર લોધીએ તે વખતે એક મરેલી ગાય ત્યાં પડેલી હતી અને કીધું, હે ભક્તરાજ, આજે તમે આ ગાયને જીવતી કરી દો તો માનું કે તમે ખરા ભગવાનના ભક્ત. નહીં તો જો ગાયને જીવતી નહીં કરો તો તમારા કારાગરમાં તમારું જીવન વ્યતીત કરવું પડશે. હવે હું એમ માનીશ કે તમે પોતાની જાતને ખોટા ભક્ત બનીને લોકોને ઠગી રહ્યા છો. એટલે નામદેવ સમજી ગયા કે ભાઈ, આમ તો એમની ચમત્કાર કરવાની જરા ઈચ્છા હતી નહીં, પરંતુ એમને થયું કે આ કારાગારમાં રહેવું પડશે. પ્રભુની એવી ઈચ્છા તો કશો વાંધો નથી, પરંતુ એમના મુખમાંથી એ જ સમયે એક પદ બન્યું છે, અને એ પદ નો અર્થ એ પદ એવું છે કે વિનતી સુનો જગદીશ હમારી, તેરો દાસ આસ મોહિ તેરો, इत करू कान मुरारी, दीनानाथ दिन द्वे तेरू, गाय क्यों न जीवाऊं, आछ अबे अंग है आके मेरे सही बढ़ाओ, जो कहूँ या के कर्म ही में नहीं जीवन लिख्यो विधाता, तो अब नाम देव आयुष ते ओहु तुम ही प्रभु दाता. એટલે પ્રભુને એકદમ એને વિનંતી કરી કે પ્રભુ આ ગાયની જીવતી કરો, નહીં તો આ આખું જીવન મારું આ કારાગારમાં જીતી જશે. એટલે પ્રભુએ ભક્તનો પોકાર સાંભળ્યો, ગાયને જીવતી કરી દીધી. પ્રભુ કૃપાનો અનુભવ કરી ને બાદશાહ બહુ પસંદ થયો, નામદેવજીના ચરણોમાં પડી ગયો. આ ચમત્કાર જોઈ બાદશાહે શ્રી નામદેવજીને કહ્યું, હવે તમે કૃપા કરીને કોઈ દેશ કે કોઈ ગામ મારી પાસે માગી લો, અને ગામ તમારા નામે કરી દઉં તો એ ગામની બધી આવક તમારા નામે કાયમ માટે થઈ જશે. તમારે કોઈ મહેનત કરવી પડશે નહીં ઘર ચલાવવા માટે. અને તમને એક ગામ લખી આપું તમારા નામે તો રાજા કહે છે મારું પણ તમારી જોડે નામ થઈ જાય. ભક્તરાજે કહ્યું મારે કઈ જોઈતું નથી. પછી બાદશાહ એક છોટે એક મની જડિત સંજ્ઞા તેમને નામદેવને આપી. નામદેવજી તેને પોતાના માથા પર મૂકીને ચાલવા લાગ્યા. કારણ બાદશાહે કહ્યું કે હું તમારી સાથે 10-20 માણસો દિલ્હીથી મોકલું છું, જ્યાં પલંગ ઉપાડીને ઠેઠ તમારા પંઢરપુર સુધી તમને લઈ જઈ શકે છે. તમારે આવું કષ્ટ લેવાની જરૂર નથી. તો નામદેવજીએ સ્પષ્ટ ના પાડી કે આ તમે જે સંજ્ઞા મને આપી છે એ મારા ભગવાનનો પલંગ છે, હું તો તેમનો સેવક છું, તેથી મારે જ આ પલંગને ઉચકીને લઈ જવું જોઈએ. તેમ છતાં બાદશાહે થોડા રક્ષકો મોકલ્યા, એટલા માટે કે સંજ્ઞા આખી રત્ન જડિત હતી, રસ્તામાં કોઈ લૂંટારો લૂંટી ના જાય, એટલે બાદશાહે માણસો મોકલ્યા. નામદેવે જાતે સંજ્ઞા ઉચકી છે, રસ્તામાં આગળ જઈ રહ્યા છે. જમુનાજીનો સુંદર કિનારો આવ્યો. ત્યાં નામદેવના મનમાં વિચાર આવ્યો કે આટલી સુંદર કિંમતી વસ્તુ રાજાએ મને ભેટ કરી શકે છે, પરંતુ મારા નાનકડા ગામમાં આવી પલંગડી હું લઈને જઈશ તો અનેક સંકટો આવશે.
અનેક લોકો એને જોવા માટે આવશે, મારા ભજનમાં વિક્ષેપ કરશે, રાત પડશે તો લૂંટારુઓનો ડર રહેશે, એના કારણે પણ ભજનમાં વિક્ષેપ થશે. એના કરતા જમનાજી આવી ગયા છે અને જમનાજીમાં અનિત્ય કનૈયો સ્નાન કરવા આવતો જ હોય છે. આ જમનાજીના આખા જળમાં આ સૈયા હું પધરાવી દઉં તો મારો કનૈયો એમાં રોજ એનો ઉપયોગ કરશે. એમ કરીને પલંગને જમનાજીના નદીમાં પધરાવી દીધો છે, જમનાજીના પ્રવાહમાં પધરાવી દીધો. હવે આ વાતથી રાજાને ખબર પડી. રાજા આશ્રમ તો પડી ગયો, રક્ષકોએ પાછા જઈને સમાચાર આપી દીધા કે ભાઈ તમે જે સુંદર સૈયા નામદેવજીને ભેટ કરી હતી એ તેમને જડમાં પધરાવી દીધી છે. બાદશાહે પાછા બોલાવ્યા એમને અને બાદશાહે કહી દીધું કે જે પલંગ મેં તમને આપ્યું છે એ બધું મને પાછું આપી દેવા છે. તો હવે એ તો પધરાવી દીધો હતો. નામદેવજી બાદશાહને લઈને નદી પર આવે છે અને જળમાં પ્રવેશ કરીને યમુનાજીને વિનંતી કરી છે. તો યમુનાજીએ એમના હાથની અંદર એક પછી એક એવા સુંદર સુંદર પલંગો આપ્યા અને નામદેવને કીધું લે તારા રાજાને બતાવ, આ તારો પલંગ કયો છે એ સિલેક્ટ કરીને કાઢી લે છે. તો બાદશાહે જોયું તો મૂલ્યવાન અનેક પલંગો અંદરથી નીકળતા જાય છે. રાજા નામદેવ પૂછે છે, રાજા આમાં તારો જે પલંગ હોય એ તું શોધી કાઢ. અને એ રીતે રાજા છોભીલો પડી ગયો છે અને નામદેવજી પાસે ફેરતી જીત કરી એનું પોતે ફેરતી માફી માંગે છે. હવે નામદેવજીની શક્તિ જોઈને બાદશાહ તો ભયભીત થઈ ગયો છે, એમના ચરણોમાં પડી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો કે ભક્તદેવ કે ભક્તરાજ મને ઈશ્વરના દંડથી બચાવી લો. નામદેવજીએ કહ્યું કે જો તમે ક્ષમા ઈચ્છતા હો તો એક વાતનો નિશ્ચય કરી લો કે હવે પછી ક્યારે પણ કોઈ પણ ભક્તને કે સાધુને દુઃખ આપશો નહીં. બાદશાહે કાન પકડીને વાત સ્વીકારી લીધી. પછી કહ્યું કે હવે પછી મને ક્યારે દિલ્હી બોલાવશો નહીં. અને બાદશાહે પણ એ વાત સ્વીકારી લીધી અને આમ કહીને નામદેવજી ત્યાંથી દિલ્હીથી પધારી ગયા. હવે એમની ઈચ્છા થઈ કે ઘણા વખતથી દિલ્હી ગયો હતો, બાદશાહે મારી જોડે આ બધી મગજમારીઓ બહુ કરી છે કે હવે ઘણા વખત પછી હું કઈ પંજાબના દર્શન કરવા માટે જઈશ. અને નામદેવનો નિયમ હતો પ્રભુના નામ ગુણ કીર્તન તો રોજ એમના અંદર મંદિરમાં જઈને સંભળાવવાના હતા. તો મંદિરમાં જયારે ગયા તો દરવાજા પર તો ઘણી ભીડ લાગેલી છે. હવે નામદેવજીના મનમાં થયું કે હવે આટલા બધા ભીડની વચ્ચે જે હું બહાર પગરખા કાઢીને જઈશ તો મારા પગરખા કદાચ ચોરી જાય. નામદેવજી એ વખતે શું કર્યું છે કે પોતાના પગરખા હતા, પોતાના ચંપલ હતા, એ પોતાની ભેટમાં બાંધી દીધા છે વસ્ત્ર સાથે અને એમ કરીને મંદિરમાં ગમે તેમ કરીને પ્રવેશ કર્યો છે. એમનો નિયમ હતો કીર્તનનો, એટલે બધા ભીડને ચીરીને આગળ ધીરે ધીરે થઈને આગળ ગયા અને થોડેક આગળ ગયા ત્યાં મંદિરના જે સેવકો હતા એ લોકોની નજર પડી ગઈ કે આજે તો આ નામદેવ આવ્યા તો ખરા પણ પગરખા એમની ભેડમાં બાંધેલા છે. એટલે મંદિરના સેવકોનો ગુસ્સો આવ્યો. નામદેવજીને 5-7 થપ્પડો મારી દીધી, ધોક્કો મારીને મંદિરની બહાર કાઢ્યા. તને ખબર નથી પડતી? મંદિરમાં તું જૂતા લઈને આવું છું કે છે, ચાલ નીકળ કે છે, આવી રીતે ભગવાનની ભક્તિ કરવાની છે કે છે. એમ કે નામદેવના આટલા બધા ભીડની વચ્ચે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે. તો નામદેવજી તો મંદિરની બહાર બંડાઓએ કાઢી મૂક્યા આવી તો ગયા, પણ નામદેવજીને બધું ખોટું લાગ્યું. તો નામદેવજી મંદિરની પાછળના ભાગમાં જતા રહ્યા. આગળ જે એન્ટ્રી હતી ત્યાં નહીં, તો મંદિરની પાછળના ભાગમાં. અને પાછળમાં જઈને કીધું પ્રભુ કઈ વાંધો નહીં, તારા ભક્તો મને તમારા મંદિરમાં ના આવવા દે તો કશો વાંધો નહીં, મારો જે નિત્ય નિયમ તને કીર્તન સંભળાવવાનું છે એવું મંદિરની પાછળ રહીને મારો નિયમ તો હું પૂરો કરી દઉં છું. નામદેવજીએ મંદિરની પાછળ બેસી અને જેવા કીર્તન શરૂ કર્યા કે પ્રભુથી રેવાયું. પ્રભુને તો એમના કીર્તન સાંભળ્યા વિના ચેન પડતું હતું જ નહીં. અને કહેવાય છે કે પ્રભુએ એટલો મોટો ચમત્કાર કર્યો કે આખું મંદિર ગોળ ગોળ ફરી ગયું અને નામદેવ જ્યાં ઉભા રહીને કીર્તન કરતા હતા તે બાજુ મંદિરનું મુખ્ય દ્વાર આવી ગયું અને પ્રભુને દર્શનની બધી આખી દિશા બદલી ગઈ. જે આ કળિયુગમાં કે સામાન્ય રીતે ભૌતિક રીતે આપણે વિચારીએ નહીં એવો મોટો ચમત્કાર થઈ ગયો. અને કહેવાય છે કે આજે પણ મંદિર એ રીતે ઠાકોરજીનું મુખારવિંદ
એ ચંદ્રભાગા નદીની તરફ થયેલું છે. આજે પણ એ નામદેવની સમાધિ ત્યાં છે અને એના તરફ જ પ્રભુ મુખારવિંદ રાખીને ઉભા રહેલા છે. આજે પણ એ પ્રકારે મંદિર આખું ગોળ ફરી ગયેલું દેખાય છે. તો એ બધો આ ભક્તનો જે વિરહ વ્યથિત અને દિન દશા જોઈને પ્રભુ વ્યાકુળ થઈ ગયા. આખું દ્વારની દિશા બદલાઈ ગઈ. હવે વેદમાંથી પંડા પૂજારીઓ બધા હતા એ બધાના મોઢાની કાંતિ ક્ષીણ થઈ ગઈ. બધા નિસ્તેજ થઈ ગયા અને બધા નામદેવજી પ્રત્યે ખૂબ ભારે શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન થઈ અને બધા પંડાઓએ અને સેવકોએ જે નામદેવજીને ધક્કા મારીને બહાર કાઢતા એ બધા એમના ચરણોમાં પડી ક્ષમાયાચના કરી અને એમને પ્રસન્ન જોઈને પછી બધાને શાંતિ થઈ. હવે એક વાર એવું બન્યું કે નામદેવ સાયંકાળે પોતાના ઘરમાં રહીને પ્રભુની ભક્તિ કીર્તન કરી રહ્યા છે. ત્યાં અચાનક જ નામદેવના ઘરમાં આગ લાગી છે. નામદેવજી તો બહુ શાંતિથી બધું જોઈ રહ્યા છે. એમને ખબર છે કે જળમાં, સ્થળમાં, અગ્નિમાં સર્વત્ર પોતાના પ્રભુ જ બિરાજી રહ્યા છે. આ બધી પ્રભુની લીલા છે. તો પ્રભુને કહેવા લાગ્યા નામદેવ કે મારા ઘરમાં આગ તે લગાડી, તો પછી આ સુંદર સુંદર ઘી જે પદાર્થો છે, ઘી છે, ગોળ છે, એ બધું એક સાઈડમાં રહી ગયું છે કે તો ભાઈ એ બધું પણ હોમી જ લેવો ને, તમે લઈ જાઓ ને. કે છે તમારે ખાવાની ઘી, તમને કદાચ વૈષ્ણવ ખબર હશે કે અગ્નિ એ ભગવાનનું મુખ છે અને અગ્નિ જયારે પ્રગટાવે છે એમાં જો કોઈ હોમવામાં આવે છે તે ભગવાનના મુખમાં પહોંચે છે. તો અહીંયા નામદેવજી અગ્નિને ભગવાનનું મુખ માનીને ઘી ને ગોળ વગેરે બધું હોમતા ગયા. તો પ્રભુને થયું તમારો ભક્ત ખરો છે, એને તો એનું ઘર બળી રહ્યું છે એની ચિંતા નથી અને ઉપરથી કહે છે કે આ બધી વસ્તુનો પણ સ્વીકાર કરો કે છે. પછી છેવટે ભગવાનને દયા આવી. ભગવાને ભયંકર અગ્નિની જ્વાળાઓ જુએ છે. નામદેવજી કહ્યું પ્રભુ આ આપનું ભવન છે, આપના સિવાય બીજું કોઈ આવી શકે. આ સાંભળીને છેવટે પ્રભુ પ્રસન્ન થયા. અગ્નિ શીતળ થઈ ગયો. પ્રસન્ન થયેલા ભગવાને પોતાના હાથેથી નામદેવનું સુંદર છાપરું બનાવી આપ્યું, પાછું જે બળી ગયું હતું તે. અને સવાર થયું ત્યારે લોકો જોયું તો નામદેવનું ઘર તો બળી ગયેલું હતું પણ એનું છાપરું તો બહુ સુંદર તૈયાર થઈ ગયું હતું કે છે. તો બધા આશ્ચર્યમાં પડી ગયા. નામદેવજીને ગામ લોકો પૂછવા લાગ્યા, હે નામદેવ, આ તમારું છાપરું એક રાતમાં કોને તૈયાર કર્યું? જેને આ તૈયાર કર્યા એ કારીગરનું નામ અમને આપો, અમે પણ અમારા ઘરનું છાપરું સુંદર બનાવી દઈએ. અરે જે મજૂરી માંગશે તે આપીશું. નામદેવજીએ કહ્યું આવું છાપરું બનાવવા માટે તન મન પ્રાણ બધું ભગવાનને અર્પણ કરવું પડે તેમ છે. હવે આ પંઢરપુરમાં એક બીજી ઘટના ઘટી રહી છે. એક બહુ મોટો ધનવાન શેઠ હતો. એ શેઠને એક વખત એવો વિચાર આવ્યો કે આજે મારો જન્મદિવસ છે, શેઠનો જન્મદિવસ છે. એ શેઠે એના શરીરના વજનના ભારોભાર સોનું બ્રાહ્મણોને અને નગરના જરૂરમંદ માણસોને દાન કરવાનો સંકલ્પ કર્યો. એટલે શેઠે સોનાથી તોલી નગરના બધા લોકોને બોલાવ્યા છે અને બધાને નાનું મોટું સોનું ઓછું વધતું બધાને દાન કર્યું છે. પછી શેઠે પોતાના સેવકોને પૂછ્યું કે ભાઈ બધાને મેં દાન તો કર્યું પણ કોઈ રહેતું નથી ગયું ને ગામમાં. ત્યારે કોઈના સેવકોએ કહ્યું કે શ્રી નામદેવજી ભગવાનના બહુ પ્રેમી સંત ભક્ત છે, તે રહી ગયા છે, તે તમારું દાન લેવા માટે આવ્યા નથી કારણ કે જાતે દરજી છે. શેઠે કહ્યું તો તમે બોલાવી લાવો, હું એમને પણ દાન આપીશ. શેઠના સેવકો નામદેવજીને બોલાવા ગયા. નામદેવજીએ કહ્યું ભાઈ દાન તો બ્રાહ્મણોને આપો, મારે કે તમારા શેઠનું દાન જોઈતું નથી. તો નામદેવે એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર સેવકોને પાછા મોકલ્યા. શેઠ પાસે સેવકો જાય, શેઠ કે ગમે તેમ કરીને બોલાવી લાવો. નામદેવ પાસે આવે સેવકો, નામદેવ કે મારે તમારા શેઠનું કોઈ દાન જોઈતું નથી કે છે. આમ નામ ચાલ્યું. છેવટે બહુ આગ્રહ થયો અને સેવકોએ કહ્યું કે ભાઈ આવું તો અમે થાકી જઈશું કે છે. સેવકોની આગ્રહને માન આપી નામદેવજી શેઠના ઘેર પહોંચ્યા છે. શેઠને કહ્યું કે તમે બહુ ભાગ્યશાળી છો શેઠ, તમે મને શું કરવા બોલાવ્યો? શેઠે કહ્યું કે તમે મારા દ્વારા આપવામાં આવેલા થોડા ધનનો પણ સ્વીકાર કરો તો મને આનંદ થશે.
અને તો જ તમારા જે ભક્તરાજ મારું દાન સ્વીકારે તો જ મારું કલ્યાણ થાય. નામદેવે કહ્યું કે શેઠ, તમારું કલ્યાણ તો થઈ ગયું છે, હવે તમારે મને કઈ આપવાની ઈચ્છા હોય તો મને કહો. તો નામદેવજીના પ્રિય એકમાત્ર સર્વસ્વ તો શ્રી ગોવિંદ ચરણ કે શ્રી તુલસીજી છે. શેઠે જયારે બહુ આગ્રહ કર્યો ત્યારે નામદેવજીએ કહ્યું, આ તુલસીના પાન પર હું મારું ખાલી રામ નામનો રા લખું છું. અને શેઠને કહ્યું કે આ પાનના તોલા બરાબર તોલી એટલું સોનું મને તમે દાનમાં આપી દો, બસ તમારો સંતોષ થઈ જાય અને મને પણ તાકીને શેઠનું દાન સ્વીકાર્યું. શેઠે અભિમાનથી કીધું કે મહારાજ, શું કરો મારી મજાક કરો છો? કે હું આટલો મોટો શેઠ, તમે આટલા મોટા ભક્ત, શું આ એક તુલસીના પાત્રના વરાજ એના વજન બરાબર સોનું તમને આપું? તો મારી તો લોકો નિંદા કરશે. આટલા મોટા શેઠે આટલું સોનું આપી દે છે, તો મારા જેવા દાતાની હાંસી ન થાય. તો નામદેવજીએ કહ્યું કે શેઠ, આ પાનની બરાબર તમારું સોનું જે ઘરમાં પડી જાય તોડી તો જુઓ કેટલું થઈ જાય, જુઓ તો કરો, પછી વાત કરજો. તો પછી શેઠને થયું કે ચલો ભક્તરાજનું માન રાખો અને જોઈએ તો ખરા શું થાય છે. એક બાજુ ત્રાજવું લાગ્યા, એક બાજુ તુલસી પત્ર મૂક્યું. શેઠે ધીરે ધીરે પોતાના ઘરમાં જે સોનું હતું એ લાઈને મૂકવા મળ્યું. પણ તુલસી પત્ર વાળું જે પલ્લું હતું એકદમ નીચે ગયું અને ઘરના શેઠની અંદર ધીરે ધીરે શેઠ બધું સોનું મૂકતા ગયા. પણ તુલસી પત્રના વજન બરાબર શેઠનું બધું સોનું, એમની વહુઓ, એમની બેટીઓ, એમના સગાવાલા, એમના ગરબાના બીજા સભ્યો બધા શેઠ ઉતારી તિજોરીમાં હતું એ બધું મૂક્યું. પણ શેઠ સમજી ગયા સોનાના જથ્થો તુલસી પત્રની બરાબર ના થયો તે ના થયો. હવે શેઠ ઉદાસ થઈ ગયા. જેના પર 5-7 મણ સોનું તોલી શકાય એવો મોટો કાંટો મંગાવ્યો. તો પણ એક બાજુ તુલસી દળ અને બીજી બાજુ બધું જ સોનું. અને ચાંદીના વાસણો પછી મૂકવા માંડ્યા. અને જાતિ પરિવારો વાળાના ઘેરથી ઉધારી મંગાવીને સોનું બધું મૂકવા મળ્યું, બીજું ધન મૂકવા મળ્યું. પણ તુલસી પત્ર બરાબર તો ના થયું કે ના થયું. રામ નામ લખેલા, રામ નામ પણ નહીં, રામ નામનો ખાલી રા લખેલો હતો. તો રામ લખેલા તુલસી પત્રનું મહત્વ હવે આ શેઠ સમજી ગયા. શેઠ નામદેવના ચરણમાં પડ્યા અને કહ્યું કે નામદેવજી, હે ભક્તરાજ, મારું અભિમાન પ્રભુ આજે વગાડ્યું. શેઠના મનમાં એવું હતું, હું કેટલો મોટો શિક્ષક છું કે આજે આટલું મોટું સોનાનું દાન હું કરી રહ્યું છું. તો નામદેવજીએ સમજાવી દીધું કે ભાઈ, આની અંદર તમારું કોઈ અભિમાન કામ કરશે નહીં. અને પછી શેઠે એટલે સુધી શેઠ આગળ શેઠને તોય બી થોડું અભિમાન તો હતું જ. એટલે નામદેવજીએ કીધું, એક કામ કરો શેઠ, તમારું સોનું બધું વપરાઈ ગયું હોય ને તો તમે આજ સુધીમાં જેટલા તીર્થયાત્રાઓ કરી, જેટલા વ્રતો કર્યા, તીર્થોમાં સ્નાન કર્યું, એમ કરો સંકલ્પ કરીને જળ મૂકી દો આની અંદર કે છે, એ બધું પુણ્યનું એનું વજન કરાવો. તો શેઠે એ પ્રકારે સંકલ્પ કર્યો. બધી તીર્થયાત્રા, બધા તીર્થોમાં સ્નાન, બધા વ્રતો, બધા દાન, તુલસી પત્રનું પલ્લું નીચું જ રહ્યું, આની અર્થ રહ્યો નહીં. તો નામદેવજીએ પછી છેવટે એવું બને છે કે એ શેઠને રામ નામનો મહિમા સમજાય છે અને કહ્યું કે આ લૌકિક ધન ગમે તેટલું હોય એની તુલના તમે તુલસી પત્ર ભગવાનને કેટલું પ્રિય છે એનો મહિમા તમે શેઠને સમજાયો છે આજે. અને કીધું કે તુલસીથી પ્રભુ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે એટલા તમારી તીર્થયાત્રા, તીર્થ સ્નાન, વ્રતો, જપ, તપ કાશી સચવું નથી કે છે. માટે ગળામાં શેઠ તમે તુલસી ધારણ કરો, રામ નામ જપો, આ જ ભક્તિનો સાચો માર્ગ છે. હવે પછી બીજો એક પ્રસંગ બને છે કે એકવાર ભગવાનના મનમાં એવો ઉમંગ થયો કે શ્રી નામદેવજી એકાદશી વ્રત તો કરે છે પણ એના વ્રતની જે નિષ્ઠા જેની પરીક્ષા લઉં. આવું વિચારીને ભગવાને એક અત્યંત દુર્બળ બ્રાહ્મણનું રૂપ લીધું અને એકાદશીના દિવસે નામદેવજીની પાસે જઈને બહુ જ વિનયપૂર્વક
અન્ન માગવા લાગ્યા. હે ભક્તરાજ, હું ઘણા દિવસનો ભૂખ્યો છું અને ઘણા દિવસથી મને ભોજન મળ્યું નથી, માટે મને થોડું ભોજન આપો. નામદેવજીએ કહ્યું, તમે ભલે પધાર્યા આજે, પરંતુ આજે તો એકાદશી છે, આજે તમારું પેટ જરૂર ભરીશ, પરંતુ દૂધ અને ફળાહાર વગેરેથી. અને પેલા ભિક્ષુકે કીધું કે ના, હું તો અન્ન લઈશ આજે કે છે. તો નામદેવજી કીધું, કાલ આજે એકાદશી છે, કાલે સવારે તમને જેટલી ઈચ્છા હોય એટલું અન્ન આપીશ, પરંતુ આજે તો એકાદશી છે, અમારું વ્રત છે, એટલે વ્રતમાં અમે એકાદશીના દિવસે અન્ન લેતા પણ નથી કે અન્નનું દાન કરતા પણ નથી. હવે પેલો ભિક્ષુક અને આ બાજુ નામદેવ બંને પોતપોતાની વાત પર બહુ જીત કરવા લાગ્યા. આના કારણે બોલાચાલી થવા મળી. તેનો અવાજ ચારે બાજુ પ્રસરી ગયો. લોકો ભેગા થઈ ગયા, નામદેવજીને સમજાવવા લાગ્યા કે આ ભૂખ્યા બ્રાહ્મણ પર આટલો બધો ક્રોધ કેમ કરો છો? તમે તમારા વ્રતમાં તમે વ્રત કર્યું, તમે કર્યું છે, એમાં એનું શું કરવા તમે આગ્રહ કરાવો છો? તમે માની જાઓ, થોડું ખાવાનું આપી દો. નામદેવજી પણ માન્યા નહીં. એમ કરતા કરતા દિવસનો ચોથો પ્રહોર આવી ગયો. ભૂખ્યો બ્રાહ્મણ છેવટે તો પગ લોબો કરીને ત્યાં સુઈ ગયો અને છેવટે મરી ગયો. નામદેવજી એને ભોજન ના કરાવ્યું તો ના કરાવ્યું. ગામના લોકો નામદેવજીના ભાવને જાણતા હતા નહીં. તેમને બધાએ નામદેવજીના માટે બ્રહ્મ હત્યાનો આરોપ કરી દીધો. હવે નક્કી કર્યું ગામના લોકોએ કે નામદેવજીએ બ્રહ્મ હત્યા કરી છે તો સમાજમાંથી એનો બહિષ્કાર કરી દો. અને આવો જિદ્દી ભક્તરાજ એવો કઈ જિદ્દી ના હોય. અને નામદેવ પણ છતાંય નામદેવ બિલકુલ ચિંતિત થયા નહીં. હવે નામદેવજીએ પોતાના નિયમ અનુસાર જાગરણ અને કીર્તન આખી રાત કર્યું. અને કે દર એકાદશી દિવસે નામદેવજી જાગરણ અને કીર્તન કરતા હતા. નામદેવજીએ રાત પસાર કરી, પ્રાતઃકાળે ચિતા બનાવી દીધી અને બ્રહ્મના મૃત શરીરને પોતાની ગોદમાં લઈ નામદેવજી પોતે ચિતા પર બેસી ગયા. અત્યારે આ શરીર બ્રહ્મનું હત્યા કરી છે કે છે, એટલે હત્યારા શરીરને રાખવાનો કોઈ અર્થ નથી. એમ કે નામદેવજી પ્રાયશ્ચિત રૂપે તે દેહને ભસ્મીભૂત કરી નાખવા માટે તૈયાર થઈ ગયા છે. અને તે સમયે ભગવાન પેલા બ્રહ્મમાંથી પ્રત્યક્ષ થયા અને શરીરને કહેવા લાગ્યા કે મેં તમારી પરીક્ષા લીધી હતી, તમારી એકાદશી વ્રતની સાચી નિષ્ઠા મેં જોઈ લીધી, તે મને બહુ ગમી ગઈ, મને બહુ આનંદ થયો. આ પ્રમાણે દર્શન આપીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. લોકોએ જયારે આ લીલા જોઈ તો શ્રી નામદેવજીના ચરણોમાં આવીને પડ્યા અને પ્રેમમય ચરિત્ર જોઈને બધા ભક્ત બની ગયા. એકવાર એકાદશીની રાત્રે જાગરણ કીર્તન થઈ રહ્યું હતું. ભક્તોને બહુ તરસ લાગી ત્યારે શ્રી નામદેવજી જળ લેવા માટે નદી પર ગયા છે. પ્રેતના ભયથી બીજા કોઈ તો નદીને અડધી રાતે જવાની હિંમત કરી નહીં. શ્રી નામદેવજી જાતે જળ લેવા ગયા. ત્યાં નામદેવજીને આવેલા જોઈ મહાવિકરાળ રૂપધારી પ્રેતરાજ હતા. એ પોતાના સાથીઓ સહિત આવીને ચારે બાજુ ઓંટા મારવા લાગ્યા. હવે પેલા વિકરાળ પ્રેતનું સ્વરૂપ અને એની માં જોઈને નામદેવજી તો જરાય ભયભીત થયા નહીં. તેમને આ પ્રેતને તો પોતાનું ઈષ્ટ સ્વરૂપ માનીને તેમને હાથમાં કરતાળ લઈને તુરત જ પદ ગાયું, ભલે પધારે લંબકનાથ. હવે પ્રેતરાજમાં પણ ભક્ત ભગવાનની ભાવના કરે છે. ભલે પધારે લંબકનાથ, ધરણી પાવ સ્વર્ગલો માથા, જોજન ભર કે લાંબે હાથ. આમ પ્રેત કેવું હતું? ધરતી પર પગ હતા, સ્વર્ગમાં માથું જ હતું, કેટલું વિકરાળ સ્વરૂપ હતું. જોજન ભર કે લાંબે હાથ, લાંબા હાથ લોબા લોબા કરેલા હતા. શિવસનકાદિક પારણ પામી અને ગે સાજ સજાય સાથ, નામદેવ કે તું સાથી, કીજો પ્રભુ મોહી સ્નાથ. અને આવી રીતે નામદેવજીને આવેલા જોઈ પેલો પેતરાજ ઓટા મારવા લાગ્યો. તેની માયાથી નામદેવજી જરાય ભયભીત થયા નહીં. પ્રેતને પોતાનું ઈષ્ટ સ્વરૂપ માની હાથમાં કરતાલ લઈને ગાવા મળ્યું. ભગવાન બહુ દયાળુ છે અને પ્રેતની જગ્યાએ ભગવાન પોતે જ શ્યામસુંદર ભગત થયા, દર્શન આપ્યા. નામદેવજી પ્રસન્ન થયા અને જળ લાવીને ભક્તોને આપી છે. નામદેવનું ચરિત્ર અહીંયા પૂરું કર્યું છે. નામદેવના ચરિત્રમાં એક બે પ્રસંગો મેં આપને જ્ઞાનેશ્વરની કથા જયારે કરી ત્યારે કહેલા. વિશ્વબાઈ ખેચર અને નામદેવે ગુરુ કર્યા છે એ વાત આપણે થઈ ગઈ છે, આજે હું દોહરાવતો નથી.
ગોરા કુંભારના ઘેરે બધા ભક્તોની કસોટી કરી છે જ્ઞાનેશ્વર મહારાજે બધાએ. તે વખતે નામદેવને કાચા ભક્ત જાહેર કરેલા, નામદેવને દુઃખ થયું હતું, એ બધી વાતો પણ આપણે થઈ ગઈ છે. નામદેવની જયારે સમાધિ લેવાનો સમય થયો ત્યારે સંતોનો જે મેળો ભરાયો આનંદ, એ બધી વાતો આપણે થઈ ગઈ છે. એ વખતે જે સંતોનો મહામેળો ભરાયો હતો એમાં નામદેવજી પણ હતા. 15 દિવસ આનંદીમાં નામદેવજી પંઢરીનાથની સાથે તોગારે રોકાયા છે. અને નામદેવજીને જ્ઞાનેશ્વર મહારાજને જીવતા જીવ સમાધિ આપી એના સાક્ષી નામદેવજી અને પંઢરીનાથ પોતે છે. તો એ પ્રસંગો છે. અને એક જ પ્રસંગ બાકી છે, ત્યારે પૂરો કરી દઉં. એકવાર નામદેવજીએ જંગલમાં વૃક્ષ નીચે ભોજન બનાવ્યું. ભોજન બનાવીને નામદેવજી લઘુ શંકા કરવા ગયા. પાછા આવીને જીવે છે તે કૂતરું મોઢામાં રોટી લઈને દોડતું જઈ રહ્યું છે. નામદેવજીને તો હવે જે વિશ્વબાઈ ખીચરનું જયારે ગુરુ બનાવ્યા ત્યારથી ખબર પડી ગઈ કે સર્વમિદમ ખલું બ્રહ્મ, અને આખું બ્રહ્મમય જગત છે. સર્વ વાસુદેવમિતિ સમહાત્મા સુદુર્લભ, એ બધી વાતો સમજાઈ ગઈ હતી. આખું જગત વાસુદેવમય છે. એટલે નામદેવજી ઘીની વાડકી લઈને દોડ્યા છે. કૂતરાને એમ કે મને મારવા આવે છે, પરંતુ એ પ્રભુને કહે છે, એ કૂતરાની પાસે કહે છે, પ્રભુ આ રોટલી કોરી છે, તેના પર ઘી ચોપડવાનું બાકી છે, આપ સુખી રોટલી ના ખાઓ, ઘી ચોડા પછી જ ભોગ આરોગો. અને ભગવાન એ કૂતરાના શરીરમાંથી પ્રગટ થઈ ગયા, પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. નામદેવજી ભગવાનના ચરણમાં પડી ગયા છે. અને આ રીતે કૂતરાના એક્ઝામ્પલ દ્વારા નામદેવજીએ પ્રકટ કર્યું કે ભગવાન બધે જ બિરાજી રહ્યા છે. વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ.